વાત અમદાવાદની કરીએ કે જ્યાં ભાજપ અને સરકારી તંત્ર પર અમિત ચાવડાનો મોટો આક્ષેપ છે। પોલીસ અને પ્રશાસને ભાજપના ખેસ પહેર્યા છે તેવો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે। તો કેટલાક કર્મચારીઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે તેવો પણ આક્ષેપ કર્યો છે। 25 લાખ રૂપિયા સુધીની ઓફર આપીને ઉમેદવારોને તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ ધમકી આપતી હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવાની રાજનીતિ ચાલી રહી છે। ચૂંટણી પંચ પણ ભેદભાવ કરી રહ્યું છે। ડીજીપી અને ચૂંટણી પંચોને નામજોગ ફરિયાદ છતાં પણ કાર્યવાહી નહીં તેવો આક્ષેપ કર્યો। કેટલાક કર્મચારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતનું વર્તન અને એવી રીતની કામગીરી થઈ રહી છે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ એસઓજીના હોય એલસીબીના હોય કોંગ્રેસના ઉમેદવારોને ઘરે જાય છે, એને ડરાવે ધમકાવે છે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ કોંગ્રેસની ઓફિસમાં જઈ અને જબરજસ્તી યાદી આપો એવી માગણી કરે છે। કાર્યકરોને ડરાવવા દબાવવામાં આવે છે। અહીંયા કલોલની વાત હોય, સુરતમાં હોય, આણંદમાં, વાસદમાં હોય કે અનેક જગ્યાએ અધિકારીઓના નામ સાથે ચૂંટણી પંચને પણ ફરિયાદ આપી છે, ડીજીપીને પણ ફરિયાદ આપી છે, પણ તેમ છતાંય અટકતું નથી। અનેક જગ્યાએ ઉમેદવારોને 25 લાખ 30 લાખ રૂપિયા આપીને ખરીદવાનો પણ પ્રયત્ન થાય છે। કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે। કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચમાં રજૂઆત કરશે। કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થવા અંગે રજૂઆત કરવામાં આવશે। ઉમેદવારોને ધાકધમકી આપી, પ્રલોભનો આપી અને ઉપાડી જવા મુદ્દે ફરિયાદ કરવામાં આવશે। વિપક્ષના ઉમેદવારોએ રજૂ કરેલ વાંધાઓની અવગણના અંગે પણ રજૂઆત કરવામાં આવશે। પુરાવા સાથે કોંગ્રેસ ચૂંટણી પંચમાં નોંધાવશે ફરિયાદ। તો આજે સાંજે 4 વાગે કોંગ્રેસ તેની અનેક ફરિયાદો સાથે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની છે।